જય માતાજી મિત્રો, તો રોજની જેમ ઉઠીને એક ગ્લાસ પાણી પીને બ્રશ કર્યો, પછી એક કેળું ખાઈને જીમમાં જવા માટે તૈયાર થઈ ગયા. આપણું સ્પ્લેન્ડર લઈને સવારના વાતાવરણની મોજ માનતા માનતા આપણે જીમ સુધી પહોંચી ગયા છીએ. જીમમાં પહોંચી 10 મિનિટ સ્ટ્રેચિંગ અને 10 મિનિટ વોર્મઅપ કરી વર્કઆઉટ માટે તૈયાર થઈ ગયા. આજે શોલ્ડર અને ટ્રેપ્સ વર્કઆઉટ કરવાનું છે. ડમ્બલ સાથે શોલ્ડર પ્રેસ અને મશીન પર બાર્બલ પ્રેસ અને બાર્બલ ફ્રન્ટ રાઇઝ માર્યું. છેલ્લે મશીન પર શોલ્ડર વર્કઆઉટના 3 સેટ મારી શોલ્ડરનું વર્કઆઉટ પૂરું કર્યું. ટ્રેપ્સ વર્કઆઉટ શરૂ કરવાનું જ હતું એટલામાં જીમમાં નિલેશજી આવ્યા, તો અમે જોડે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું. તો રોજની જેમ એકલા વર્કઆઉટ કરવાની જગ્યાએ જોડે વર્કઆઉટ કરવામાં ખૂબ જ મજા આવી અને આ રહી આજની ફાઇનલ કન્ડિશન. વર્કઆઉટ પૂરું કરીને કેળા લઈને ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચીને તરત જ કોદાળી લઈને આપણે પહોંચી ગયા ખેતરમાંથી પાણી બહાર કાઢવા માટે, કેમ કે રાત્રે વરસાદે અચાનક જ મોડો મારી દીધો છે. મોરો આવવા દો અને મોરો મારી ખેતરમાંથી પાછા ઘરે આવીને રોજની જેમ મિલ્કશેક બનાવીને પીધો અને પછી સ્નાન કરવા માટે જતા રહ્યા. સ્નાન કરીને આવીને તૈયાર થઈને આપણે મગ અને સફરજન ખાધા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફોલો કરી દેજો.